હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે સૌને। જો સવારમાં નવરા થઈ ગયા છે હવે, અને ગાયને ગૌ ગોરા દઈ દઈએ। યા ઊભી થઈ ગઈ, બેઠી બેઠી ખાઈ લે ને। અને જો ગૌ ગોરા દઈ દે ને, પાણીની ડોલ તો ભરલ છે, નીર નથી નાખી ભગતે, પછી નાખ દે। એટલે જો આ લીંબુડીમાં લીંબુ અવડા અવડા થાય છે, જ્યાં ખરી ગયું, અને હવે પાકવા આવ્યા છે આમાં। આ જો પીરા જેવા થઈ ગયા, કોક કોકને દરરોજ એક બબે ખરે હવે, એટલે ખરી જાય છે બે। જો આમાં બહુ મોટું ફળ છે, મોટા મોટા લીંબુ છે જો આમાં। આ લીંબુડીમાં આવડા આવડા લીંબુ છે મોટા મોટા। આમાં ફાલે પાછો આવ્યો છે, જો ફૂલ આવ્યા હતા કાલે તો હતા, ફૂલ દેખાતા હતા, એક બે જો ફૂલ આવ્યા છે પાછા। એટલે હવે ભગત જો ટાઈસ હારે છે, જો અહીંથી ટાઈસ હારી, અને તારો સડી ગયો કા ભગત? શું કરે આ લીંબુડીમાં ફાલ આવ્યો છે પાછો, હવે ખાતર નાખ દેવું એને, બે મૂંજે નાખ દઈએ ને તો ફાલ વધુ લાગે એમાં। પારો કર્યો અહીંયા કારેલી છે, હો જો અહીંયા ઘોડા પાસે ને, અહીંયા કારેલી મેં વાવી છે। ઓલો ખાડો ખાલી ભર દેજો ને, પડખે ખામણા જેવું ભલે। આ ખાડો આ જો ટાઈસ નાખી ભગતે અહીંયા બધી પાછી ધાણા મેથી વાવવા છે હો, મારે ભજીયા ખાવા દરરોજ, એટલે ભજીયા ખાવા જોઈએ ને। હે દરરોજ માલ્યો નથી બનાવી દેતો, દરરોજ કઈ ભજીયા ખવાય તો દરરોજ માલ્યો નથી બનાવ, માલ્યો અરે બેગ દે ખાઈએ, બીજું શું 15 દી તે ભજીયા કઈ ભજીયા જ ખાઈ રાખાય, અમારે ભગત ને તો ભજીયા જ ખાવા હોય લ્યો। તો હવે આપણે ઘઉં નથી લેવાને, સૈણા ડાયર લઈ લે હું, એટલે દરાવીને ખાતે જ રાખવાના। આપણે એમ કરશું હવે, એમની કઈ ભજીયા કઈ દરરોજ કઈ રાખાય, અમારે તો ભજીયામાં શું છે ને, ભજીયા જ ખાવા હોય લ્યો, શું કરી લેવું હવે? હા લ્યો મજા એ જ આવે, તો દરરોજ ભજીયા ખવાય। જો વરસાદ બહુ જ થયો છે ને, હવે જો ધીમો પડી ગયો છે, કહ જરે છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા એવો થયો વરસાદ। જો અમારે જો અહીં રસ્તામાં ભરાણું એટલું, હજી ખાડો રહી ગયો છે, આ ધૂળ તો નાખી વણતો, પણ એટલો ખાડો રહી ગયો એટલે એટલું બધે ભરાઈ ગયું છે। અને જો આ ભગતને અને કૂતરાને, જો કૂતરું જોવા અહીંયા કેવું બેસી ગયું ખાટલા હેઠે, અહીંયા કોરે કોથરો પાથરી દીધો, ત્યાં જ બેહતું ને ત્યાં બેસે છે, જોયું? હા આમ જો ત્યાં બેસે છે હેઠે કરી, હા અને ભગતને જો મજા આવે એમ બેસવાનું, એ જલસા છે ને હાવ, હા વરસાદ છે એટલે જલસા એ કે, આપણે તો એ કે એમ નહીં, ના તમારે તો જલસા જ હોય ને, આપણે કંઈક કહીએ ને તો આપણે કાંઈ આપણું કંઈ નહીં કરવાનું, તમારે તમારે જલસા કરી લેવાના। હું હા હું કીધું નહીં કહું કે આપણે ફરવા જઈએ તો કાં નથી જતા, જો જાય આવી ગયો આટો મારીને, જોયું આગળ અહીંયા બેસી જાય, હા તો સકડી ફરો, બીજું શું હોય? જો હવે હાથ તરંગીને એનો જ કોથરો છે, પછી બેસશે હવે બે કૂતરા અને આ ત્રીજા ભગત, બે તઈને ને એવી જલસા પડી જાય છે, એને ત્યાર આવી જાય ખાવાનું ને એને જલસા એ કે, અને વળી પાછા એમ કે ભજીયા ના કર્યા, હવે કાંઈ બે દે ભજીયા કરાય, હા ભજીયા હોય તો મજા આવે। મેં તો તમને કીધું તું લઈ આવો, જાવ બધું કરી નાખીએ, તો એ આરો થાય છે ને, લેવા જવાની આરો થાય, તો મારે તો બનાવવા હસોડા, તો હું તો નથી કહેતી કે નથી બનાવવા એમ। જો મોબાઈલ જ જોઈએ રાખશે, હવે કંઈક કરો, મોબાઈલ શું જોવો છો? હા નવરા બેઠા શું કરવું હવે? આપણે કહીએ ને તો આપણું તો કાંઈ નહીં માનવાનું, આપણું કાંઈ નહીં કરવાનું, કપડાં લેવા જવાનું કીધું કે હા લઈ દે એ કે મોસમ પછી લઈ દે, તો મોસમ વહી ગઈ હસોડી,
અને બીજી મોસમે વહી ગઈ, ઘઉંની મોસમે વહી ગઈ, અને હમણાં પાછી માંડવી વાવી, પાછી મોસમ આવી જાય. કેદી હવે મોસમ તો એક તો વહી ગઈ, બે વહી ગયું મોસમ, ઘઉંની ને એ તુવેરની મોસમ વહી ગઈ, માંડવીની મોસમ વહી ગઈ, અને પાછી માંડવી હોવાઈ ગઈ, અને હવે પાછી માંડવી મોસમ આવી જાય હમણાં દિવાળીએ. એમ નહીં તો હવે કેદી લઈ દેવો? મોસમ આવે તો તમે એમ કહો કે નવરા નથી લેવા જવા. નહીં મને હું કહું ને મને દઈ જ દેવા જો, તમારે પૈસા જ દઈ દો મને. હવે મારે એવું કઈ નથી કરવું કે લેવા જવું. હા કેદી લાવો? નહીં અટાણ લાવો હાલો. લ્યા હું દી સિવાયનું કઈ હોય જ નહીં. હા હાલો કપડાં તો લઈ જ દેવા જો. હવે જો ડબલ થતા જાય પછી કેતા નહીં. હા 3 ગણા એ તો કે 3 ગણા લઈ દે. 3 ગણા એટલે કેટલા લઈ દે? કેટલી જોડી લઈ દે? 6 જોડી લઈ દેવો એમ ને? હા 6 જોડી પાકું કયો છો ને? 6 જોડી લઈ દેવો એમ? હા તો ખબર લ્યો હવે. પેદાય આવે તો ને તા લગણ તો હું તા લગણ હું પહેરું? આ ફાટેલા પહેરું છું જો. હાડલો હું જો બધાને કહું કે આ હાડી હાવ ફાટી ગઈ હતી, આ તો મેં અહીંયા હાંથી જો હાંથી ફેરવી ને પછી પહેરી છે આ હાડી જો. આ કેદું પહેરું હું? આ 1.5 વર્ષથી પહેરું છું. 2 જ હાડી પહેરું, બીજી વધુ પહેરતી નથી હું. એમને ખેતરમાં હાલે મને જવાબ દો પેલા, પછી તમારો મોબાઈલ જોજો. મને કેમ કપડાનું કહું તો જો હકારો નથી દેતા. કપડા તો લઈ દેવાના છે ને, જો હોકાર નથી દેતા. કેદી લઈ દેવાના? પેદાય આવે લઈ જાય. કેટલી પેદાઈઓ આવી ગઈ, તુવેરની, ધાણાની, ઘઉંની, માંડવીની. હા તમારે દેવાના જ હોય બધાય. કહીએ તો મારે દેવાના છે. વધતા નથી. મને ખબર પડે તો મને હિસાબ દ્યો તો ખબર પડે કે વહીતા કે હા દીધા કોઈ દી મને કે હાલે આ તું મૂકી દે, આનો હિસાબ કરીને પછી મને દેજે કરજે કહી દે. એમ મને આવડે છે હિસાબ કરતા, નથી આવડતું એવું નથી. તો કેમ ન દ્યો કોઈ દી? બધાને બાયું પાસે બધા એમ કે કાલે મૂકી દે. કેદી લઈ લઉં હું? આવે તેથી તો દ્યો નહીં તો પોતે મૂકી દે. હા એટલે હું તો બધા લઈને વાપરી આવે અહીંયા. તું લઈ લઈ હું શું કરવાનું દઉં? મને તો વાપરવા દીધા હોય ને હું થોડીક વ્યવહાર કરું. હું વ્યવહાર કરું તો હું દઉં દેવાવાળાઓને. મને તમે કીધું પેદા આવે તે લઈ લેજે તારે વાપરવાના, તો હું વાપરવાના લઈ લઈ. હું કહું ન હું આજકાલ વહી જવાની છું હવે. લુગડા નથી લઈ દેવા લે. હા ભાઈ ક્યાં જવું એમ? આમ બધા કેટલા જાત્રામાં જાય. આપણે બધે જવું. આપણે કોઈ દી ક્યાંય ગયા? કોઈ દી ક્યાંય અહીંથી જુનાગઢ લગણે ફરવા માને નથી લઈ ગયા. જુનાગઢ દવાખાનાનું ને કે કોઈ કાંઈ લેવાનું હોય તો જ. બાકી કોઈ દી એમ નથી કીધું કે હાલો આપણે આમ બધા ભવનાથમાં બધે જતા હોય, બધા મેરા ભરાતા હોય ન્યાય જતા હોય. તો મેરામાં કોઈ દી તમે એમ નથી કીધું કે હાલ મેરા કરી આવે જાય. આપણે કહીએ તો કે ત્યાં ન જવાય. કઈ ગીરદી છે ને? આપણે પારવાનમાં રહી કે એક તો ગીરદીમાં જવાય ને. અહીં પારવાઈમાં જ રહ્યા છે. સારું હાલો હવે જો લાઇટે વહી ગઈ છે તો કાંઈક હવે ખાવાનું બનાવી નાખું. હાઈનું હવે શું બનાવું ભગત? હા તો સારું હાલો ટાઢી રોટલીને શાક કરી દઉં તો ખબર.